રાજ્યની રાજનીતિની વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી મોદી આજે ગુજરાતના પ્રવાસે છે। મહત્વપૂર્ણ સમાચાર જેને લઈને વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી મોદી આજે સવારે ગુજરાત આવી રહ્યા છે, જેને લઈને વાત કરીએ તો અલગ અલગ વિવિધ કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરાઈ છે। સુરતના આંત્રોલીમાં બુલેટ સ્ટેશનની મુલાકાત લેવાના છે। આ ઉપરાંત નર્મદાના સાગબારામાં દેવમોગરા માતાજીના દર્શન અને પૂજન કરશે અને ત્યારબાદ બપોરે ડેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડમાં 9700 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી પણ કરવામાં આવશે। પ્રધાનમંત્રી મોદીની વાત કરવામાં આવે તો તેઓ આજે ગુજરાતના પ્રવાસે છે। વહેલી સવારથી તેમના કાર્યક્રમ નિર્ધારિત કરવામાં આવ્યા છે। તેને લઈને વાત કરીએ તો સુરતના અંત્રોલીમાં નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશન છે તેની મુલાકાત લેવામાં આવશે અને ત્યારબાદ તેઓ દેવમોગરા માતાજીના દર્શન અને પૂજા અર્ચના કરશે। સાગબારામાં દેવમોગરા માતાજીનું મંદિર આવેલું છે અને ત્યાં આગળ દર્શન અને પૂજા અર્ચનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। ત્યાં તેઓ પૂજા અર્ચના કરશે અને ત્યારબાદ બપોરે લગભગ 2 વાગ્યાના સુમારે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવશે, જેમાં 9700 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રધાનમંત્રી મોદી દ્વારા કરવામાં આવશે। વિવિધ કાર્યક્રમોનું આયોજન ગઈકાલની વાત કરવામાં આવે તો ગઈકાલે બિહારમાં એનડીએને પ્રચંડ જીત મળી છે। ત્યારબાદ આજે પ્રધાનમંત્રીનો ગુજરાતનો પ્રવાસ, ગુજરાતને વિકાસની ભેટ આપશે પ્રધાનમંત્રી મોદી। વિવિધ કાર્યક્રમોનું આયોજન શરૂઆત અંત્રોલીના સુરતથી, ત્યારબાદ સાગબારા અને ત્યારબાદ ડેડિયાપાડા ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। વધુ જાણકારી માટે ડેસ્ક પરથી જોડાયા છે સંવાદદાતા અનિલ પટેલ। જી અનિલ, જણાવશો, વતનની વાટે વડાપ્રધાન છે, ટૂંક જ સમયમાં તેઓ ગુજરાત પહોંચશે, શું છે વિવિધ જાણકારી? કામેશ, બધાને ખબર છે કે એક દિવસ પહેલાં જ એનડીની પ્રચંડ જીત જે છે બિહારમાં થઈ છે ને એના પછી સીધા ગુજરાતની વાટ અને વતનની વાટ છે। સૌથી મહત્વપૂર્ણ વાત જે છે લગભગ 9700 કરોડના આસપાસના જે વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને એનું અનાવરણ થવાનું છે। તમને યાદ હશે કે સુરતમાં તમે જુઓ જે બુલેટ ટ્રેન છે જે એનું સ્ટેશન છે નિર્માણાધીન, એની મુલાકાત લેશે કે કેટલું કામ પહોંચ્યું, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ ડ્રીમ પ્રોજેક્ટ છે એ કેટલી જલ્દી પૂરી થાય તેના માટે રાજ્ય સરકારથી લઈને કેન્દ્ર સરકાર મોટા પાયે જે છે પ્રયત્ન કરી રહી છે ને એમાં એક નવ મોરપીંછ જે તમે એમાં ઉમેરી શકો છો કે કઈ રીતે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એની મુલાકાત લેશે જેથી સ્પીડી કામ જે છે એ થાય। બીજી મહત્વપૂર્ણ વાત, ત્યાંથી તેઓ સીધા નર્મદા જિલ્લાની મુલાકાતે છે। ત્યાં જે મોગરા માતાનું મંદિર છે ત્યાં તેઓ દર્શન કરશે અને એના પછી ડેડિયાપાડામાં પણ જે ભગવાન બિરસા મુંડા છે એમનું જન્મજયંતિ છે 150મી જન્મજયંતિ, એનું કાર્યક્રમનું ઉદ્ઘાટન અને વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન, રોડ, રસ્તા, નલ જલ એ તમામ વસ્તુનું જે ઉદ્ઘાટન છે એ થવાનું છે ત્યાં। પણ મહત્વપૂર્ણ બાબત રાજકીય દ્રષ્ટિએ તમને વાત કરું તો આખો પટ્ટો જે નર્મદામાં તમે જુઓ છેક ડાંગથી લઈને અને જે આખો વિસ્તાર છે નર્મદાનો છોટા ઉદેપુરનું, એ ત્યાં વિકાસ કાર્યો પર વધારે ફોકસ થવાનું છે અને ખાસ કરીને ડેડિયાપાડામાં જ્યાંથી ચૈતર વસાવા જે છે તે ધારાસભ્ય છે। હંમેશાથી તમે જુઓ ત્યાં જે દ્રશ્યો આવે છે કે જોડીમાં નાખીને લોકોને લઈ જવામાં આવે છે, દર્દીઓને લઈ જવામાં આવે છે, મહિલાઓ જે ડિલિવરીવાળી હોય છે ગર્ભવતી મહિલાઓ એમને લઈ જવામાં આવે છે। સરકારની હંમેશા ટીકા થાય છે, ટીખળ થાય છે અને સરકારનો વિકાસ ત્યાં સુધી નહોતો પહોંચ્યો કે જ્યાં સુધી એમ્બ્યુલન્સ પણ પહોંચી શકે એવી ટીકા વારંવાર થાય છે। કમસે કમ એ વસ્તુઓને દૂર કરી શકાય એના માટે મહત્વપૂર્ણ પગલું કહી શકાય છે કે ત્યાં રોડ રસ્તાનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ઇન્ટરકનેક્ટિવિટી છે એનું જે વિસ્તાર જે છે ત્યાં થવા જવાનું છે। એ સિવાય પાણી માટેની એક મુશ્કેલી હંમેશા થતી હોય છે કે ભાઈ નર્મદા ત્યાંથી પસાર થાય છે છતાં ત્યાં લોકલ જે લોકો છે ને પાણી નથી મળતું, એનું ઉદ્ઘાટન મહત્વપૂર્ણ જલ એક યોજના છે એનું ઉદ્ઘાટન પણ ત્યાં થવાનું છે જેથી પાણી, શુદ્ધ પાણી મળે। એ વિસ્તારમાં, આદિવાસી વિસ્તારમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું જો ડેવલપમેન્ટ થાય તેના માટેનો જે કાર્યક્રમ છે એ, અને એક તો સામાજિક દૃષ્ટિ તો જ મહત્વપૂર્ણ છે જ
કે ત્યાં એક જે જનજાતીય લોકો છે તેમને વિશ્વાસ પેદા થાય કે સરકાર તેમના માટે કંઈક કરી રહી છે. છેલ્લા ઘણા સમયથી ચૈતર વસાવા હોય કે બાકી સંસ્થાઓ છે તે માંગ કરી રહી છે કે ત્યાં વિકાસ નથી થઈ રહ્યું, પોલીસનું દમન થઈ રહ્યું છે, તમામ વસ્તુઓ થઈ રહી છે. તો એ વસ્તુઓને દૂર કરી શકાય અથવા તો જે આક્ષેપો છે, આરોપો છે એને ખાળી શકાય એની દૃષ્ટિથી આ તમામ મહત્વપૂર્ણ યોજનાઓ જે છે એ આ મહત્વપૂર્ણ માની શકાય છે. પણ એની અસર અમલવારી કેવી રીતે થાય છે એ એક જોવા જેવી બાબત રહેવાની છે. કામેશ. બિલકુલ અનિલ, અહીંયા એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે. નર્મદા જિલ્લાની વાત કરીએ, ડેડિયાપાડાની વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના જે નેતા ચૈતર વસાવા છે તેઓ પણ અનેક વખત સરકારમાં પણ રજૂઆત કરી ચૂક્યા છે. પાયાની જરૂરિયાતની વાત કરવામાં આવે, હવા, પાણી અને ખોરાકની વાત કરવામાં આવે, પાયાની સવલતની વાત કરવામાં આવે તો આ એરિયો જે છે તે એરિયો કહી શકાય કે ક્યાંક વિકાસથી વંચિત હોવાની વાત અગાઉ સામે આવી હતી. પ્રધાનમંત્રી આજે આવી રહ્યા છે ને તેને લઈને હવે આપને શું લાગે છે કે કેટલું ઝડપી વિકાસ કાર્ય થઈ શકે? જો એમાં બે વસ્તુઓ છે કામેશ. જ્યારથી સરદાર સરોવર યોજના બની ત્યારથી તમે જુઓ આદિવાસીઓને ત્યાંથી ખસેડવામાં આવ્યા. ખસેડવા પછી હજુ પણ એ લોકોનું આંદોલન ચાલુ છે કે જે યોગ્ય લોકો હતા હજુ પણ તેમને લોકોને ન તો જમીન મળી છે, ન તો જે લાભો મળવા જોઈએ એ નથી મળ્યા. એ સિવાય તમે જુઓ ચૈતર વસાવાનું એ વિસ્તારમાંથી જીતવું એ સાબિત કરે છે કે ત્યાં આદિવાસીઓના વિસ્તારોમાં જે ડેડિયાપાડા જે પર્ટિક્યુલરની વાત કરું છું ત્યાં આદિવાસીઓમાં અનરેસ્ટ છે, નારાજગી છે કે સરકાર તેમના માટે કશું નથી કરી રહી. અને એટલા માટે વારંવાર તમે જુઓ ભિલિસ્તાનની માંગ કરવામાં આવે છે અને ત્યાં લોકલ સપોર્ટ પણ મળે છે. પહેલાં તમે જો છોટુ વસાવા હતા, એ છોટુ વસાવા એમને દીકરા એમને સમર્થન મળતું હતું, અત્યારે એમને હંમેશા. અને એટલા માટે તમે જુઓ આજે ચૈતર વસાવા આજે વડાપ્રધાન આવવાના છે તો જે ચૈતર વસાવા કે જે વિપક્ષી પાર્ટીના લોકો હશે પોલીસ તેમને પહેલાંથી જ ત્યાં ડિટેન કરી દે છે, કારણ કે ચૈતર વસાવાએ સમય માંગેલો પીએમ પાસે મળવાનું કે જે તેમની સમસ્યાઓ છે, મૂળ સમસ્યા તેમના વિકાસના કામો અને ખાસ કરીને રોડ રસ્તાની કનેક્ટિવિટી એમાં જંગલ વિભાગ કઈ રીતે હેરાન કરે છે એ એમના માટે સમય માંગેલો પણ સમય નથી અપાયો. જે હોય એ પોલિટિકલ કારણ હોઈ શકે છે પણ મૂળ વાત એટલી છે કે એક સીધો સંદેશ આદિવાસી વિસ્તારો માટે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે ભાજપ એ આદિવાસીઓની ચિંતા કરે છે અને એટલા માટે જ આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની કામ કરશે અને એનાથી જે આદિવાસીઓનો વિકાસ છે એ વધુ ઝડપી થાય. એટલા માટે તમે જુઓ ત્યાં માર્કેટ જે બનાવવાનો એક પ્રયત્ન થઈ રહ્યો છે આદિવાસીઓની વસ્તુઓ વેચાય એના માટે, અને સાથે અલગ અલગ પ્રકારની પ્રાથમિક શાળાઓ, સ્કૂલ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ એની વસ્તુઓ થઈ રહી છે જેથી એક મેસેજ આપી શકાય આગામી દિવસો માટે કે જે સરકાર છે તેમની સાથે છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સાથે છે. જી, વડાપ્રધાન મોદી તેમની સાથે છે ચોક્કસથી. હવે આગળ એ જોવાનું રહેશે કે આજના વિકાસ કાર્યની જે વાત છે અને તેને લઈને કેવી રીતના આગળ કાર્યક્રમ વધશે. અનિલ, આપ જોડાયા, આપનો આભાર.